ગણેશ ચતુર્થી આવી રહી છે અને આપણે બનાવશું મુઠિયાના લાડુ. ભગવાન શ્રી ગણેશને લાડુ ખૂબ જ પ્રિય છે અને ભગવાનને ભોગ ધરાવવા માટે આપણે લાડુની પ્રસાદી બનાવશું. તો ચાલો જોઈએ તેની રેસીપી. મુઠિયાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં 2 વાટકી ઘઉંનો લોટ લેવો અને તેને સારી રીતે ચાળી લેવો. તો આ ઘઉંનો લોટ વજનથી જોઈએ તો 250 ગ્રામ જેટલો હશે. તો 250 ગ્રામ ઘઉંનો લોટ ચાળી અને તેમાં 1 મોટી ચમચી ઘી એડ કરવું અને તેને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવું. તો આમાં મોણ ઉમેરવું ખૂબ જરૂરી છે અને ઘીનો મોણ જ ઉમેરવો. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને તેનો લોટ બાંધવો. તો મુઠિયાના લાડુ બનાવવા માટે આ લોટ ખૂબ કઠણ હોવો જરૂરી છે. જો નરમ હશે તો તેના લાડુ સારા નહીં બને, એટલે ખૂબ ટાઈટ લોટ બાંધવું આ રીતે. ત્યારબાદ તેને ઢાંકી અને 10થી 15 મિનિટનો રેસ્ટ આપો. 10થી 15 મિનિટ બાદ હવે આ લોટને સારી રીતે મસળી અને તેમાંથી આ રીતે નાનો લુવો લઈ તેના મુઠિયા બનાવી દેવા. તો આટલા લોટમાંથી 10 જેટલા મુઠિયા રેડી થાય છે. તમે નાની સાઇઝના બનાવશો તો થોડા વધુ રેડી થશે. તો મેં અહીં મુઠિયા રેડી કરી દીધા છે. હવે ગેસ ઓન કરી એક કઢાઈ મૂકી અને તેમાં ઘી ગરમ કરવા મૂકવું. તો મુઠિયાને તળવા માટે ઘી ગરમ કરવાનું છે, તો એનું કોઈ ખાસ મેજરમેન્ટ નથી, પણ તમે આશરે ઘી મૂકી શકો. તો આ મુઠિયાને તેમાં એડ કરી અને લો ટુ મીડિયમ ફ્લેમ પર તેને તળવાના છે. ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, નહીંતર આ મુઠિયા ઉપર તળાઈ જશે અને અંદર કાચા રહી જશે, જેથી આપણા લાડુ સારા નહીં બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આ મુઠિયા તળવામાં થોડો સમય લાગે છે, તો ધીરજ રાખવી અને આ રીતે ઉપર નીચે ફેરવી અને મુઠિયાને ચારે બાજુ સારી રીતે તળી દેવા. આ મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના તળાય ત્યારે તેને કાઢી લેવા. તો આ મુઠિયાને તળાતા 6 થી 7 મિનિટ જેટલો સમય લાગી શકે છે. તો સારી રીતે તેને તળી અને ત્યારબાદ તેને કાઢી લેવા. આ મુઠિયા હવે સારી રીતે તળાઈ ગયા છે, તો તેને આપણે પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે બીજા બેચના મુઠિયા પણ તળી લેવા. આ મુઠિયાને પ્લેટમાં લઈ અને તેને થોડીવાર ઠંડા થવા દેવાના છે. તો તે ઠંડા થાય ત્યારબાદ આગળની પ્રોસેસ કરશું. તો હવે આ મુઠિયા છે એ ઠંડા થઈ ગયા છે. તો તેને હાથ વડે આ રીતે તોડી અને નાના પીસીસમાં કટ કરી દઈએ. તો બધા મુઠિયાને આ રીતે નાના ટુકડામાં મેં કટ કરી દીધા છે. હવે મિક્સ જારમાં આ મુઠિયાના ટુકડા એડ કરી અને તેને ક્રશ કરી દેવાના છે. તો મિક્સ જારમાં સમાય અને સારી રીતે ક્રશ થાય એ મુજબ તેમાં આ ટુકડા એડ કરી અને તેને ક્રશ કરી લઈએ. તો આ રીતે દરદરો તેને ક્રશ કરવાનો છે. હવે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને ફરી બાકીના ટુકડાને તેમાં એડ કરી અને ફરી ક્રશ કરી લઈએ. અહીં મેં 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે, તેને બારીક સમારી લઈએ. જો વાટકીના માપથી જોઈએ તો જે વાટકીના માપથી લોટ લીધું હતું એ 2 વાટકી જેટલું ગોળ થશે. 8-10 એલચી લઈએ અને તેને ફોલી અને તેનો પાવડર બનાવી દઈએ. તો એલચી દાણા છે તેને મેં ખાંડણીમાં લઈ લીધા છે. તેના ફોતરા છે તેને ચાના ડબ્બામાં મૂકી દીધા છે. તેનો પાવડર બનાવી દીધું છે. હવે ગેસ ઓન કરી કઢાઈ મૂકી. એ જ કઢાઈ મૂકવાની છે જેમાં મુઠિયા ફ્રાય કર્યા હતા. એમાં 2 મોટા ચમચા જેટલું ઘી છે, તેમાં ક્રશ કરેલ ગોળ એડ કરી અને લો ફ્લેમ પર તેને ગોળને પીગળવા દેવાનું છે અને મુઠિયાનો આ ક્રશ છે તેની વચ્ચે આ રીતે ખાડું કરી દઈએ, જેથી તેમાં ઘી ગોળનું મિશ્રણ સારી રીતે એડ કરી શકાય. તો આ ગોળ મેલ્ટ થાય ત્યારબાદ તરત ગેસ ઓફ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ લો રાખવાની છે. થોડું પણ જો ફ્લેમ હાઈ હશે તો તેનો પાક બની જશે અને આપણા લાડવા કડક બનશે. માટે ગેસની ફ્લેમ તરત ઓફ કરી દેવાનું છે. ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. તો ગરમ ઘી ગોળનું મિશ્રણ છે એ મુઠિયાના ક્રશમાં આપણે એડ કરી દઈએ અને
ચમચા વડે તેને હલાવી અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો અત્યારે આ મિશ્રણ થોડું ગરમ છે એટલે ચમચા વડે જ મિક્સ કરવાનું છે. હવે તેમાં ઇલાયચી પાવડર એડ કરી દઈએ. જો તમે ઈચ્છો તો આ સમયે કાજુના ટુકડા એડ કરી શકો, પણ હું પાછળથી તેને ગાર્નિશ માટે લઈશ. તો અત્યારે મેં કાજુના ટુકડા એડ નથી કરી. તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને આ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારબાદ તેનામાંથી આપણે લાડવા બનાવશું. તો આ મિશ્રણ છે હવે થોડું ઠંડુ થઈ ગયું છે. થોડું હાથમાં લઈ અને મીડિયમ સાઇઝના લાડવા બનાવી દઈએ. તો આ લાડુ રેડી છે. હવે તેને આપણે ગાર્નિશ કરીએ. તો કાજુ વડે મેં તેને ગાર્નિશ કર્યા છે. તમે આ લાડુને ખસખસ વડે પણ ગાર્નિશ કરી શકો, પણ મેં અત્યારે કાજુના ટુકડા વડે ગાર્નિશ કર્યા છે. તો તૈયાર છે મૂઠિયાના લાડુ. ગણપતિ બાપાને ખૂબ જ પ્રિય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો આ ગણેશ ચતુર્થીના ચોક્કસથી મૂઠિયાના લાડુ ઘરે બનાવો અને ભગવાનને પ્રસાદનો ભોગ ધરાવો. રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરો.